અંબાજી નજીક જે આવેલો છે ત્રિશુલિયા ઘાટ પર હું આપને બતાવીશ કે આ જે ત્રિશુલ જે છે એ 1500 વર્ષ જૂનું અને 600 કિલો વજન ધરાવતું આ ત્રિશુલ જે છે મહિષાસુરનું જે વધ કર્યું હતું માતાજીએ એની પ્રતિકૃતિ સમાન અહીંયા સ્થાપિત કરવામાં આવ્યું છે। અને આ જે ત્રિશુલ જે છે ઉત્તર કાશીમાં જે મહિષાસુરનું વધ કરવામાં આવ્યું હતું એ ત્રિશુલ હાલ ઉત્તર કાશીમાં સ્થાપિત છે અને તેની પ્રતિકૃતિ સમાન ત્રિશુલિયા ઘાટ ઉપર આ ત્રિશુલને સ્થાપન કરવામાં આવ્યું છે। હાલ જે ગુજરાતના જે મુખ્યમંત્રી છે જે ભૂપેન્દ્રભાઈ પટેલ 7મી તારીખે અંબાજીના પ્રવાસે આવી રહ્યા છે અને આ ત્રિશુલને યાત્રિકો માટે ખુલ્લું મૂકવાના છે, એનું લોકાર્પણ કરવાના છે। આ ત્રિશુલની વિશેષતા એવી છે કે આ ત્રિશુલ 20-25 વર્ષ સુધી અહીંયા જે સ્થાપેલું છે એને ના તો કંઈ જંક લાગશે કે નહીં કાટ લાગશે એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। અને આ ત્રિશુલ વર્ષોની જે પરંપરા આપણી જે શાસ્ત્રોમાં જે મહિષાસુર મર્દિનીનો જે ઉલ્લેખ થયો છે ને એનું જે ત્રિશુલ છે એ ઉત્તર કાશીમાં સ્થાપિત છે તેની પ્રતિકૃતિ સમાન આ ત્રિશુલિયા ઘાટ ઉપર સ્થાપિત કરવામાં આવ્યું છે। ને આ જે અંબાજીનો જે ત્રિશુલિયા ઘાટ છે એ ઘાટ અકસ્માતો માટે બહુ જાણીતો હતો ને અહીંયા અકસ્માત મોટા પ્રમાણમાં થતા હતા ત્યારે માતાજીનું એક સ્વરૂપ ત્રિશુલિયા સ્વરૂપે અહીંયા માતાજીની મંદિરની સ્થાપના કરવામાં આવી હતી ને હાલ જય બોલે ગ્રુપ દ્વારા અહીંયા ત્રિશુલની અહીંયા સ્થાપના કરવામાં આવી છે જેના કારણે અહીંયા જે અકસ્માત થતા હશે તેમાં પણ ક્યાંક ને ક્યાંક માતાજી અમી દ્રષ્ટિ રાખે તેવું હાલ દેખાઈ રહ્યું છે। વિક્રમ સરગરા, ન્યૂઝ કેપિટલ, અંબાજી।